હેલો, કેમ છો? મજામાં? હું છું દીપ રાઠોડ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ મારા મમ્મીનો નવો ફોન લેવા માટે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. અને આપણે એક બે કામ છે. ગાડીમાં સાઈડ લાઇટ પણ બગડી છે, ચાલતી છે નહીં. એ રહી બતાવવા જવાનું છે ગેરેજમાં. એક બે કામ પતાવી દઈએ ને. ગરમી બહુ ખતરનાક લાગે છે. અત્યારે વાગ્યા છે 11:30 થયા છે. ગરમી આવી ગઈ છે ગાઈસો. તો ચલો કન્ટિન્યુ રહો. હું જઉં હવે ગાડી જોડે. અમે નીકળી ગયા છે ગાઈસ અત્યારમાં હવે નવો ફોન લેવા માટે. ગરમી બહુ ખતરનાક વધી ગઈ છે. આ અમારા મમ્મી બેઠા પાછળ, એમના માટે નવો ફોન લેવાનું હોય. દિવસે તમે 29 જોવાયા હતા. એ તો લઈ ગયા હતા. એ તો લઈ ગયા. કબીરમાંથી લીધું હતું ને? કબીરમાં લીધો તો બિલ આવ્યું. Y29 4128. અત્યારમાં હવે ફોન લઈ નીકળી ગયા ને પેલું જે ગાડીનું મેં તમને કીધું હતું ઇન્ડિકેટર બંધ થઈ જાય છે, સાઈડ લાઇટ ચોંટી જાય છે. એવી હવે બતાવવા જઈએ અત્યારે. તો કન્ટિન્યુ બને રહેજો. પેલું ગેરેજ છે અમારે અહીંયા ઘરથી નજીક આવેલું હોય, ત્યાં જઈએ છીએ. બરાબર, પટી જાય છે એક બાજુનું. એટલે એ અત્યારમાં હવે રિપેર કરાવવા આવે છીએ. આટલા ગેરેજ છે અહીં. હવે જોઈ લઈએ છીએ. આ જે ઇન્ડિકેટર આવે ને એક બાજુના, એ ચોંટી જાય છે. ઇન્ડિકેટર તમે જોઈ શકો છો, બહુ દિવસથી પ્રોબ્લેમ આવતો હતો. ઇન્ડિકેટર રિપેર કરાવવાનું હતું, ટાઈમ જ મળતો નહોતો. તો અત્યારે હવે ફાઇનલી આવી ગયા છીએ. ગરમી બહુ વધી ગઈ છે. કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. હવે વ્લોગ એન્ડ કરું થોડી વારમાં. પતી ગયું છે. ગાડીનું પેલું ઇન્ડિકેટર ચોટતું હતું, એ સરખું કરાવી દીધું. અને મમ્મીને ફોન લેવાનો તો એ લઈ લીધો. બરાબર, આજના આપણા કામ બે પૂરા. હવે આપણે જઈએ છીએ ઘેર. હવે જમીન હોઈ જઈશું, ગરમી લાગી છે એટલે. બરાબર, તો ચલો આવજો, મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરીને રાખજો, કમેન્ટ કરજો, સપોર્ટ કરતા રહેજો. ચલો, તો જય માતાજી, હર હર મહાદેવ.